સુરતના ઉધનામાં ભાજપ કાર્યકરની ચપ્પુના ઘા ઝીંકી કરાયેલી ઘાતકી હત્યા મામલે ઉધના પોલીસે મહારાષ્ટ્રના જલગાંવથી એક હત્યારા અને તેને આશરો આપનાર 2 સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરતમાં ગુનાખોરી વધી રહી હોય અને થોડા દિવસ પહેલાં જ ઉધનામાં ભાજપના યુવા કાર્યકર જય દલાલની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાઈ હોય, જેને લઈ ઉધના પોલીસ ત્વરિત દોડતી થઈ ગઈ હતી અને 4 દિવસની તપાસ બાદ ઉધના પોલીસને ઉધના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જય દલાલની ઘાતકી હત્યાના કેસમાં સફળતા હાથ ધરી છે. ભાજપ કાર્યકરના સનસનીખેજ હત્યાકાંડના ચોથા દિવસે ઉધના પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી 3 હત્યારાઓ કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલન નવલ કોળીમાંથી એક હત્યારા આરોપી મિલિન નવલ કોળીને ઝડપી પાડ્યો હતો. તો મિલિન કોળી સાથે તેને આશરા આપનાર 2 આરોપીઓ શુભમ જ્ઞાનેશ્વર પાટીલ અને રોહિત ગૌતમ સોનવણેની પણ ઉધના પોલીસે ધરપકડ કરી હતી. બીજી તરફ જય દલાલની હત્યાને પગલે સમગ્ર સુરત શહેરમાં અને ખાસ કરીને રાજકીય વર્ગમાં ભારે રોષ અને કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. આ ઘટના બાદ પોલીસ પર ભારે દબાણ હતું, ત્યારે ઉધના પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા. આખરે 4 દિવસની સઘન શોધખોળ બાદ પોલીસને મિલિનને પકડવામાં સફળતા મળી હતી, જ્યારે ભાગી છૂટેલા 2 હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું. જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલ કોળી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે. એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા. હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા. એ લોકોને અંદર બધા પહેલાંથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડો તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી. એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિન, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી. પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી, એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી કટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં. જે આરોપી છે મિલિંદ નવલ કોળી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે, ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા. બંને જણા ત્યાં સાથે હતા. અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી. આશરે અમે 7 ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી. ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિન નવલ કોળી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે. એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે.